હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો બહારથી હે ને અત્યારે ને બૂમ બરાડા હાલે. આજે સન્ડે હે ને તો હવે ટૂંક સમયમાં છે ને મકર સંક્રાંતિ આવવાની છે તો બધા છોકરાને પતંગ ચગાવવાની મોજ પડી જાય. કાયપો છે અત્યારથી ચાલુ થઈ ગયું. મેં નાનો હતો ને ત્યારે તો બહુ ચગાવ્યો. એક દોઢ મહિનો પહેલા દિવાળી પતી ને પછી પતંગ ચગાવવાનું ચાલુ થઈ જતું. ઠેઠ મકર સંક્રાંતિ આવતી ને ત્યાં સુધી ચાલુ રહેતું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. તે કેટલા ચગાવ્યા પતંગ? ચગાવ્યા હે એમ એટલા બધાનું કોક ચગાવી દે તો આવડે એમ. એમ ઓમ વાંધો પડે. ઓમ નો આવડે. પવન ના નક્કી ન હોય ને પવનનો. ના હવે મોરબીમાં એટલું બધું મેં નથી જોયું એમ ઉત્તરાયણનું એટલું બધું. હે ઉત્તરાયણનું તો બધે એટલું જ છે. એમ નહીં, હવે આપણે કેમ કહીએ કે અમદાવાદમાં બહુ હદ વગરનું, સુરત પછી હદ વગરનું એમ. એ બધા જેની તો વાત નો થાય ને. થોડાક ટાઈમે હે ને થોડાક વર્ષોમાં આએ ઓછું થઈ જશે. નકર આએ પહેલા બહુ હતું, હવે થોડુંક ઓછું થઈ ગયું પહેલા કરતા. પણ એમ હવે હાલે એવું એટલું હજી મજા આવે ખરી એમ અમુક સિટી કરતા વધારે. પણ પહેલાની વાત જ. આ વખતે અહીંયા જઈશું આવી જઈશું. હવે અમે મકર સંક્રાંતિમાં આવી જઈશું ટૂર પરથી પાછા. તો એની પહેલા આવી જઈશું. હા, એની પહેલા એટલે મકર સંક્રાંતિ આવશે એ પહેલા આવી જઈશું. બધા પૂછતા હતા ને ક્યારે જવાના હો. તો અમે લોકોની અમારે એવું છે કે અમારે છે ને ગાંધીનગર થી ટ્રેન છે. તો હવે 4 તારીખે અમારે ટ્રેન છે. તો જોઈએ કે અમે સવારે જો વહેલા પહોંચી જાય હોય તો પછી એ રીતે નીકળશું, નકર અમે 3 તારીખે નીકળી જઈશું. ગાઈસ 4 તારીખની સવારની ટ્રેન છે તો એ અમારે નક્કી કરવાનું છે કે અમે 3 તારીખે જ ઓલરેડી અમદાવાદ વહી જાય ને અહીંયાથી પછી બીજા દિવસે મોર્નિંગમાં ગાંધીનગર જવા માટે કેબ કરીને પહોંચી જઈશું. કાં પછી અમે અહીંયા એક ટ્રેન છે જે રાત્રે નીકળે એ સવારે પહોંચાડે એવી રીતે જોઈ કંઈક એડજસ્ટ કરશું. મોસ્ટ ઓફ તો મારો પ્લાન એવો છે કે 3 તારીખે અમે વહી જઈશું, આરામ કરીને બીજા દિવસે સવારમાં ગાંધીનગર પહોંચી જઈશું. જો કેવલે છે ને આરસીયુ ને ગિફ્ટ આપ્યું હતું બિંદુ એ કેવલે. તો અમે એનો વ્લોગ એ શૂટ કર્યો તો પણ અમારી ક્લિપ ક્યાં ખોવાઈ ગઈ એની ખબર જ ન પડી. કારણ કે અમે જ્યારે કેરલા ગયા ને ત્યારે બધા વ્લોગ આગળ પાછળ થઈ ગયા હતા ને તો એમાં અત્યારે ઉઠી ને એટલે તો એમાં અમારી ક્લિપ વહી ગઈ અમુક શૂટ કે ક્લિપ ઓલી થઈ ગઈ. આ બોલ પૂલ આપ્યું હતું. આ બોલ બહુ મસ્ત છે. આરસીયુ બહુ મસ્ત રમે છે. અંદર રૂમમાં આવી છે અત્યારે હા અહીં અંદર પડ્યું હશે. સરસ છે. આ બર્થડે ગિફ્ટ આપી હતી કેવા લે. અમે સૂટ આઈ લીધું હતું પણ બધું પખડાઈ ગયું. આમ તેમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો નાસ્તા પાણી કરી. હવે નાસ્તા આજે છે ને સન્ડે છે તો આજે અમને બેને કાંઈ પૂછતું જ નથી. કાંઈ નથી. કહું તો નીંદર જ આવે નકરી. આજે આમ હુવામાં દે સવારમાં તો લેટ હે ને ઉઠ્યા ને પછી થોડું ઘણું એડિટિંગનું ને એનું કામ પતાવ્યું, વ્લોગનું ને એનું. પછી બપોર થઈને ત્યારે અમે બે કરવા બેઠા પેકિંગ અમારે શિમલા મનાલી. તો અમારે બેયના બેકપેક કર્યા. મારું બેકપેક થઈ ગયું આખું, ઓલમોસ્ટ 90% મારું બેકપેક થઈ ગયું. ખુશીનું બેકપેક કરવા ગયા ને એમ અડધી વસ્તુ તો હજી બાકી હતી તો કીધું પછી કરશું. હવે એ એમને ઉપર છેલ્લું નાખી દીધું, બાકી નાખી ને વેક્યુમ કર્યું. બહુ મસ્ત સુપર. મારું જે જેકેટ હતું આટલું મોટું પોડું એ હાવ નાનકડું ગમતું થઈ ગયું. હે ખુશી, કેવું કામ આવ્યું? એક નંબર. એક વેક્યુમની થેલી જરાક તૂટલી છે તો નીકળી ગઈ. તો કાઈ વાંધો નહીં પણ મસ્ત વેક્યુમ થયું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. મમ્મી જો બધી અમારી દવાઈઓ અમે કેરલા થી આવ્યા ને પાછી કાઢી હતી પાછી ભરે હે. પછી આ પાઉચ માંથી અમે ખાલું કરી નાખી. પછી વળી હવે જાવું હે ને તો વળી યાદ પાછે વધે. હા, ઘરમાં હાલે ને બધે હાલે. બધે હાલે. એટલે શું કે પછી જોઈ નાખી દે. શું આમાં પેક રાખીને તો ઓલું થઈ જાય. ના દવા એમ આવે સીધી કાઢી જ નાખી. કાઢી નાખીને હવે આ બધી યાદ કરીને નાખી દઉં. આમ જો આ તમે આમ પ્રોડક્ટના ઢગલા જો આ બધી હે ને બ્રાન્ડ શૂટ માટે પ્રોડક્ટના આયા બધું પડ્યું. બધી બ્રાન્ડ શૂટ માટે પ્રોડક્ટ પડી હે. આખો રૂમ જ એના થઈ ગયો હે ભાભી. તો ભાઈ આપણો ધંધો રહ્યો છે તો આપણે મૂકવું જ પડે ઉપર. હા, નીચે રાખી તો આરસીયુ ખેંચ કરે ને બધી માળિયા ઉપર જ ચડાવવું પડે. કાંઈ વાંધો નહીં, કરી નાખો. હવે આ બધી બોટલો પાઉચમાં ભર દઉં. આ એ વાત સાચી ને. આ બધા ઓલું સ્ટ્રોલરનું ઘણી બધા કોમેન્ટ કરી હતી કે સ્ટ્રોલર સરસ છે, આરસીયુનું મજા આવશે. હા તો અમે અત્યારે કે
ને ઘણા એમ કે તમે સ્ટ્રોલર કેમ લેટ લીધું, તો સ્ટ્રોલર લેટ લેવાનું ઓલું હતું કે આરસીને ત્યારે હજી એને હુવામાં ને એમાં છે ને એની ટેવ કેવી ખબર, એમ હૂતો હોય ને તો એમ બેહવા જ થાય, પહેલાંથી જ એની ટેવ એવી, હુવાને નથી મજા આવતી, એટલે બેઠા બેઠા, એટલે હવે શું હોય બેઠા બેઠા મમ્મી ને પપ્પા બધે ફેરવી શકે એને, ને ઉપાડવો નહીં. મેન રીઝન તો એ કે હું હોય તો હું તો હોય ને કેરિયર બેગમાં આખા આગળ રહી જાય ને, એટલે બધાને કમ્ફર્ટેબલ રહીએ. બરોબર ને ખુશી? ઉપાડવો નહીં. ક્યાં સુધી હાલે ખબર હે? 3-3.5 વર્ષ સુધી. 3.5 વર્ષ સુધી ચાલે. સમજા, ઓલું સુવાનું જ ખાલી એવી રીતે નથી, બેસવા માટે જ છે, બેસવા માટે. કેમ સાયકલ તરીકે યુઝ કરી, તો મમ્મીને ને પપ્પાને આટો મારવા જવું હોય ને તો આરસીમાં બેહીને સાયકલ સોલર જે સમજોઈ ને અસલ મકાવતા જાય. પછી એને સાયકલ ઓલી પેડલ વાળી ઈ તો લઈશું જ, પછી થોડોક મોટો થાય પાછી એકદમ થોડીક મોટી જ લેવી છે એમ. સમજી ખુશી? ગયા તા સાંજે ગિફ્ટ લેવા. ગિફ્ટ કેના માટે ખબર છે? ખુશીના ખાસ ફ્રેન્ડ માટે. મારો ફ્રેન્ડ તો પછી ખુશીનો ખાસ ફ્રેન્ડ. હે બરાબર ને? કેવલનો બર્થડે આવે છે તેના માટે ગિફ્ટ લેવા ગયા હતા. કેવલ જોઈ લેશે બ્લોગ તો ખબર પડી જશે લઈ આવ્યા ગિફ્ટ એમ. વાંધો જ ઈ હું કરવાનું. હા, અમારા બ્લોગરની લાઈફમાં સરપ્રાઈઝ નથી રહેતી. સરપ્રાઈઝ ઈ તો રહેવાનું છે ને. એ રેવાનું. હા, શું ગિફ્ટમાં આવવાનું એ મળશે ઈ સરપ્રાઈઝ રહેશે. એકદમ મસ્તીનું ગિફ્ટ છે. કેવલને ગમશે. હા. હાલો, જો જમી લીધું તો બે એને કીધું કાલ ફટાફટ બધું કરી લે. મમ્મી ઓલા આરસીને હાચવે હે. હા, મેં કીધું તમે બ્લોગનું એનું કામ ભાઈ પતાવી દયો ને, પ્લેટફોર્મ કરી નાખું ને બધું ઉપાડીને કચરો પોતા કરી નાખું, એટલે આજે ફ્રી બે ફટાફટ બેનું છે ને શૂટ માટે આવ્યા હતા અમારે પેલા શું કહેવાય કિચન માટે કે કોઈ પણ સાફ કરવા માટે છે ને ચોરસ ઓલા શું એના વર્ડ કિચન ક્લીનર વાઇપ્સ કેવું કાઈ તો એવા વ્હાઈટ કલરના હતા એકદમ, પણ એટલા મસ્ત અને એટલા સ્મૂથ છે ને કે હું અત્યારે પર્સનલી યુઝ કરું, મને ખરેખર ગમે. હું પ્લેટફોર્મ સાફ કરવામાં ને બધાયમાં કે જે કંઈક આ ડ્રોવર આ સાફ કરવા બધાયમાં યુઝ કરું છું. બહુ મસ્ત છે. મારે હેર કટ કરાવવા જવું હતું, પણ હેર કટ કરાવવા એના માટે નથી જતો. કીધું કે આપણે શિમલા મનાલી જવું હોય તો પછી થોડાક દી હજી વહી જાય ને પછી જાવું, 1-2-3 દી પહેલા, એટલે ત્યારે હરખા થઈ જાય. ઓલરેડી લોંગ થઈ ગયા હે. હાલો, મેડમ આ કામ કરે, હું મારું કામ કરી નાખું ફટાફટ. આવ્યા ભાઈ. ક્યાં ગયો? આવ્યો. શું કરતો હતો? હે દોડાવતો હતો, દોડતો હતો. હું જાઉં કામ કરવા દીકા. તમે અહીંયા રમો છો. અહીંયા કેટલું બધું હતું. મેં કીધું તું એમ બોલ, મેં કીધું પાપા, તો કે ના બાબા, ઈ કે બા. મેં કીધું પાપા બોલ, તો કે ના બા, ઈ કે બા ને દાદા બે જ. આરસીયુ બા એને અત્યારે તો લાતે ને વાળ ખેંચ્યો. વાળ ખેંચો મેં ખુશી. જોઈ હમણાં ઉડાડશે. જોયું ચારારો જોયું લાત મારીને બધી ધરણ એને હવે પાછો જોઈજો હજી આવ્યો. ખાતો નથી હરખું ખા. ઓલા ઢીંઢું તોડી નાખ્યું ખવડાવવામાં. આ ખાઈ લે હરખું. આ એમ આરસી ખાઈ લે છે. જો ડાયો જો ખાઈએ ને નો ખાય એટલે આરસી કરી નો આરસી ખાઈ લે નકર મારું આને જો ખાઈ લે. દિયો બે ચાર હજી લાલિયાને લાલિયા ખાઈ લે. આ લાલિયા બધું કામ પૈતું અને એને આરસીને પહેલાં વહેલા ભૂખ નહોતી લાગી તો અત્યારે મેં ચાલો ખવડાવી દઈ. તો એ મમ્મીને આરસી બેઠા આજે ખવડાવવા. જો ખાઈ લે, મારી બોલારી નાખશો લાલિયાને ખવડાવવામાં. કાંઈ નહીં, જો આજના દિવસમાં તો કાંઈ થયું નહીં વધારે ખાસ, કારણ કે સન્ડે હતો એટલે એટલું બધું કંઈ ખાસ કામ હોય નહીં અને એમનેમ જ ગયો દિવસ. ખાલી આજે બહાર નીકળ્યા. હું ને ખુશી અરાઉન્ડ 8 વાગ્યાના અમે એને બધા ઓર્ડરની ડિટેલ્સ ને બધું લખતા હતા. અત્યારે વાગ્યા કેટલા ખુશી? ઘણા વાગે કેટલા વાગી ગયા? 11:15 3.25 કલાક થઈ ગયા ઓર્ડર લખતા.
ખુશીએ તો હદ વગરનું લેસન કરી નાખ્યું. આજ મને એમ થયું ટીચરે વધારે લેસન દીધું હતું. ટીચરે વધારે લેસન આપ્યું હતું ને? હમ. કયા ટીચરે? કયા ટીચર? કેટલાય ટીચર હતા અમારે, હવે કેટલા નામ લેવા? ને મેં એટલું કોમ્પ્યુટરમાં ટાઈપ કર્યું ને બધાને એડ્રેસ ને બધું કરતો હતો ને બધું ડિટેલ્સ નાખતો હતો ને હદ વગરના. જોઈ આખો દિવસ આમને વયો ગયો, રાત આમને વહી ગઈ અમારી જેના જેવું થયું. કામમાં ને કામમાં આજે વહી ગયું. ગઈકાલે કામમાં જ જાય કાલનો દિવસે. હા, પણ કાલ પછી આપણે ન કરવાનું હોય ને ઓલું કામ તો હા. આ તો આપણે ખાલી ટાઈપિંગ નહીં કાલે ડિસ્પેચ નહીં તો એલા બેન કરી નાખશે એટલે કાંઈ ઓલું નથી. પણ અમારે બધા ઓર્ડરની ડિટેલ્સ ને એ બધું તો અમારે લખવાનું હોય. જોઈ ઓહો રીતો લાગતી ને ભૂખે લાગી, કંઈક બગાવો. જોરદારલી ભૂખ લાગી છે. એ તો કહું જોઈ હવે ને કેવલ માટે મસ્ત ગિફ્ટ લાવ્યા છે. કેવલાને આ વ્લોગ કેવલ આજે વ્લોગ જોવે ને તો મારો એમ એ બિઝી હોય તો ઘણી વાર ન જોઈ શકે, તો કોક વાર વળી જોતો હોય વ્લોગ તો વળી આજ વ્લોગ જોવે ને તો એટલે અંદરથી કીડી ચડે તો હમણાં કાલે ફોન કરશે રાતે ખુશીને, ખુશી હું લીધું કઈ તો દે એમ કહી શકા. ખાલી કે તો ખરી તો કાંઈ વાંધો નહીં, તો એમ કે કાંઈ વાંધો નહીં. હાલો તો આજનો વ્લોગ જો હવે અહીંયા જ એન્ડ કરશું. હવે બે એને થોડુંક નાસ્તો મગાવી. આજે જો દિવસનું કાંઈ એટલું ખાસ કર્યું નહીં ને રાત્રે કામ આજે આપણે થઈ નો ગયું ને. કઈ એવું બધા કામમાં ઓમ સન્ડે હતો એક જાતનો ઓફ ડે હતો પણ અમારો બિઝી ડે હતો. એ હું એ જ કહું ને કે ઓમ બીજ એટલે બધા દિવસનું આપણે કાંઈ નથી કર્યું એટલું ખાસ એમ. હાઈન પડ્યા પછી અમારે પછી કામ ચાલુ કર્યું રાત સુધી ને એના જેવું થયું. હા ને જો પ્યોર ટોનિક ના હેર સિરમ ની ઓફર લિમિટેડ ટાઈમ માટે છે. અમે લિમિટેડ એટલે પછી એમાં હવે કેટલા દિવસ સુધી છે ઈ ને અમારે સ્ટોક છે સિરમનો અમે મગાવ્યો છે ઈ પૂરો થઈ જાય ત્યાં સુધી પછી સિરમ પછી offer નીકળી પછી ઓફર નીકળી જશે તો પછી સિરમ બધું પેડ થઈ જશે ને પછી સિરમ ઓફિશિયલી તમને જોતું હોય એકલું સિરમ તો એ મળી જશે ને સિરમમાં બે સાઈઝ આવવાની છે 50 ml ને 100 ml. કાકુ છે નિંદર કરે 50 ml ને 100 ml બે બોટલમાં આવી જશે સિરમ. પ્રાઇસ પછી આગળ જ્યારે ઓફિશિયલી લોન્ચ કરશું ત્યારે તમને જણાવી દઈશું. અત્યારે કોમ્બોમાં ઓફર છે તો જેને પણ લાભ ઉઠાવો એ ઉઠાવી લેજો. કઈ નહીં ચાલો હવે કાલે આજે બેગ પેક કર્યું, હવે બાકીનું તો હવે કાલ પરમદીમાં કરી નાખી. અમે કીધું એવી રીતે અમે સિમલા મનાલી જવાના છે 3 તારીખે અમે નીકળી જઈશું અહીંથી. એવું જ કરું. 3 તારીખે નીકળી જઈશું પછી 4 તારીખે અમારી ટ્રેન છે ગાંધીનગર થી. એમાં હું આરામ થાય છે, ઓલામાં આરામ નહીં થાય. હા ઓલામાં આરામ થઈ જાય નકર ઓલામાં આરામ નહીં થાય. આખી રાત જાગવું પડશે પછી ટ્રેનમાં મજા ન આવે જેટલી જોઈએ એટલી. મારું તો આશીષ સજેશન એવું છે કે આપણે અહીંથી અમદાવાદ જવું. અરે અમદાવાદ અહીંથી ગાંધીનગરની ટ્રેન હશે ને કા ડાયરેક્ટ ગાંધીનગરની ટ્રેન નથી એટલે 3 તારીખે જાય તોય નથી. 3 તારીખે જાય તોય નથી ડાયરેક્ટ હે જ નહીં એમ ને. હે જ નહીં. તો એવું કરશું કે અમદાવાદથી ગાંધીનગર વહી જઈશું. એવું લાગશે ને તો કોઈ રિલેટિવ્સના ઘરે નથી જવું, હેરાન કરવા કોઈને. અને ગાંધીનગર જ અહીંયા છે ને આપણે સ્ટે લઈ લઈશું અને આરામથી બે મસ્ત હોઈ જઈશું અને પછી સવારમાં અહીંયાથી સ્ટેશને વહી જઈશું. ઓકે હાલો બેસ્ટ રહેશે આ. એવું કરશું હાલો. સાચું હા ઓકે તો એવું કરશું. એટલે શું હોય કે આપણને વાઈફાઈ અવેલેબલ મળી જાય પછી તેથી પછી ત્યારથી વ્લોગનું ચાલુ થઈ જશે ધાંધિયા તો ઠેઠ લઈ હા જશે કેમ પછી કે વ્લોગનો ને એનો બ્રેકેજ ને બધે બ્રેક ને એવું બધું થઈ જાય કે મગજ કામ હવે રાઈટ પડે. હા અમે બે અરે, છેલ્લે મને છેલ્લે લગતા હતા કે હવે કેટલા હે કે મેં કીધું તારે ગોગડિયા વર્તા હતા લાવ ખબર લે વાર એમાં અમુક ટાઈમે પછી એને મગજ ઓલો થઈ જાય ને તો નામ બોબડાઈ જાય ને બધી થઈ જાય. પણ હું આમાં બે શેમ્પુ અને બે ઓલા કોમ્બો અને કોમ્બો આવીને બે શેમ્પુ ઓલા એક્સ્ટ્રા અને આપવાનું સીરમ ને એવું બધું હોય ને. એટલે અત્યારે એવું લાગે. ચાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આજે વ્લોગ નાનો ભાઈનો ખબર જ છે ને મોટો જ્યારે વ્લોગ બને ત્યારે તમે બધા છે ને આમ બધા ખુશ થઈ જાવ, બધા કોમેન્ટ કરો કે આવો નવો મોટો વ્લોગ ટ્રીપના બ્લોગ બનાવજો. આવશે પાછા ટ્રીપના બ્લોગ. વ્લોગ બહુ મોટા મોટા આવશે. કેટલા મોટા કરશો વ્લોગ? બોલો. આખો દિવસ સવારથી લઈને રાત સુધી ઓકે જેટલો બને ફૂલે ફૂલ. નકર પછી જો અમુક ટાઈમે મોટા પેલો દી જાય ને અમે અહીંયા જાય ને પછી ખબર પડે વાઈફાઈ નેટવર્ક ને કેવું આવે છે. જો અમારું અપલોડિંગ ટાઈમ પર પ્રોપર થઈ જતું હોય તો મોટા મોટા બ્લોગ મૂકશું, નકર પછી અમારે કટકા કરવા પડે. ખબર ને ધરાઈ ગઈ એમ ના ધરાઈ ગઈ ને કાંઈ વાંધો. હાલો ઓર્ડર કેન્સલ. બાય બાય. ના Bye bye. ઓર્ડર તો કરવો પડશે. બાય બાય. હાલો બધા બાય બાય.